સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ઓમ જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામી. ચરણ સરોજ તમારા વંદુ કર જોડી, પ્રભુ વંદુ કર જોડી. ચરણે શીશ ધર્યાથી, ચરણે શીશ ધર્યાથી, દુઃખ નાખ્યા તોડી. જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર જગતના કલ્યાણ માટે, જગતના હિત માટે આજથી 200 વર્ષ પહેલાં સ્વામિનારાયણ ભગવાનનો આ લોકમાં છપૈયાની ભૂમિ ઉપર પધારવાનો હેતુ ભગવાન સ્વામિનારાયણનો સર્વજીવ હિતાવહ, દીનજનો પ્રત્યે દયાવાન થવું, દરિદ્રી અને રોગીની સેવા કરવાનો મેસેજ સ્વામિનારાયણ ભગવાનનું આ લોકમાં આવવાનું પ્રયોજન હતું. સ્વામિનારાયણ ભગવાને જગતની ઉપર દયા કરવા માટે છપૈયામાં પધારી માત પિતાની સેવા કરી. ત્યાંથી પરમાત્મા માત પિતાને દિવ્ય ગતિ આપી ભગવાન છપૈયાથી અયોધ્યા પધાર્યા અને અયોધ્યાથી વિચરણ કરતાં કરતાં પરમાત્મા ભગવાન શ્રી હરિ લોજ પધાર્યા. રામાનંદ સ્વામી થકી મિલાપ થયો. રામાનંદ સ્વામી પાસેથી દીક્ષા ગ્રહણ કરી ગાદી સ્વીકારી. સહજાનંદ સ્વામી નામે પ્રસિદ્ધ થયા. ગુરુના સ્વધામ ગમન પછી સ્વામિનારાયણ મહામંત્રનો ઉદ્ઘોષ કરી સ્વામિનારાયણ નામે ભગવાન શ્રી હરિ પ્રસિદ્ધ થયા. વિચરણ કરતા પરમાત્મા ગઢડાને પોતાનું ઘર માની 29 વર્ષ સુધી ત્યાં રહ્યા. એ દરમિયાન સત્સંગમાં હરિભક્તોનું પોષણ કર્યું, ગ્રંથો નિર્માણ કરાવ્યા, શિક્ષાપત્રી આદિ શાસ્ત્રો રચ્યા અને સ્વધામ ગમન પૂર્વે ભગવાન શ્રી હરિએ પોતાના સ્વહસ્તે 6 મંદિરોની સ્થાપના કરાવી. જેમાં પ્રથમ મંદિર અમદાવાદમાં બનાવ્યું, જેમાં ભગવાન શ્રી નરનારાયણ દેવ પધરાવવામાં આવ્યા. બીજું મંદિર ભુજમાં કરાવ્યું, જેમાં પણ ભગવાન શ્રી નરનારાયણ દેવની સ્થાપના કરવામાં આવી. વડતાલમાં ત્રીજું મંદિર થયું, જેમાં ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ પધરાવવામાં આવ્યું. મહારાજે હયાતીમાં ધોલેરામાં પણ મંદિર કરાવ્યું. ધોલેરામાં મદન મોહનજી મહારાજ, ત્યાર પછી જૂનાગઢમાં મંદિર કરાવી રાધારમણ દેવની સ્થાપના કરાવી અને છેલ્લે ગઢડામાં ગોપીનાથજી મહારાજનું સુંદર મંદિર કરાવી અને નારાયણજી ભાઈ દ્વારા તૈયાર કરાવેલી મૂર્તિ ગોપીનાથજી મહારાજનું સ્વરૂપ પધરાવવામાં આવ્યું. અને સ્વામિનારાયણ આવા નામને પ્રસિદ્ધ થઈ સંતોને દીક્ષા આપી,
જગત કલ્યાણ માટે સાધુઓને દીક્ષા આપી અને સ્વામિનારાયણ ભગવાને સંતોની ફોજ સાથે ભૂમિ ઉપર વિચરણ કર્યું. સ્વામિનારાયણ ભગવાનની 500 પરમહંસોની સંતોની જે ફોજ હતી એ પૈકીના એક સંત એટલે મોટા યોગાનંદ સ્વામી. મોટા યોગાનંદ સ્વામી એટલે સ્વામિનારાયણ સંપ્રદાય, ગઢપુર પ્રદેશ અને ખાસ કરીને ભાલના ભગવાન તરીકેનું બિરુદ જેમને આપવામાં આવ્યું. આવા સ્વામી એમની પરંપરામાં સ્વામી કપિલજીવનદાસજી સ્વામી થયા. એમની પરંપરામાં સ્વામી ભગવત સ્વરૂપદાસજી સ્વામી થયા. એમની પરંપરામાં સ્વામી પરમસુખદાસજી સ્વામી, પરમસુખદાસ સ્વામીની પરંપરામાં જગન્નાથ સ્વામી, જગન્નાથ સ્વામીના શિષ્ય તરીકે સ્વામી પુરાણી સ્વામી શ્રી જગત પ્રકાશદાસજી સ્વામી. જગત પ્રકાશદાસજી સ્વામી એટલે સ્વામિનારાયણ સંપ્રદાયનું એક ગૌરવવંતું પ્રકાંડ વક્તવ્ય વિદ્વાન સંત વિભૂતિ કહેવામાં આવે છે. જગત પ્રકાશ સ્વામી એટલે હાલતું ચાલતું ભાગવત, હાલતું ચાલતું રામાયણ, હાલતું ચાલતું સત્સંગી જીવનનું સ્વરૂપ. જગત પ્રકાશ સ્વામીએ મહુવા મંદિરમાં સ્થાપના કરી ભાગવતના માધ્યમે, સત્સંગી જીવન અને રામાયણના માધ્યમે હજારો લોકોને, હજારો જીવોને મોક્ષના માર્ગે ચડાવ્યા, મોક્ષના કલ્યાણના માર્ગે પૂજ્ય સ્વામીએ બધાને ચડાવ્યા. જગત પ્રકાશ સ્વામી મહુવા જેવી ભૂમિને છોડી અને નડિયાદ તાલુકો ખેડા જિલ્લામાં ડભાણ એવા નાનકડા ગામમાં પોતાની કર્મભૂમિ બનાવી અહીંયા સંસ્કૃત મહાવિદ્યાલયની સ્થાપના કરી. 38 વર્ષથી બ્રહ્મ ઋષિ કુમારોને વેદ, ઉપનિષદ, વ્યાકરણ, સાહિત્ય, જ્યોતિષ જેવા શાસ્ત્રોનું અધ્યયન શાસ્ત્રીય પરંપરા અને ગુરુકુળ પરંપરાથી અધ્યયન કરાવવામાં આવે છે. જયતુ સંસ્કૃતમ. શ્રી સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયમાં તેજસ્વી ઋષિકુમારો દ્વારા જે ષટ કર્મ શાસ્ત્રમાં બતાવ્યા છે એ શાસ્ત્રોનું સારી રીતે અધ્યયન કરાવવામાં આવે છે. સાથે સાથે આ ઋષિકુમારો જ્ઞાન અને વિજ્ઞાનના સમન્વયની સાથે અભ્યાસ કરી રહ્યા છે. પુરાતન વેદો, પુરાણો, ઉપનિષદોનું જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છે. આ ઋષિકુમારો દ્વારા જ્ઞાન અને વિજ્ઞાનનો સમન્વય જે જગ્યાએ થાય છે તે જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છે. 1984માં આ સંસ્કૃત મહાવિદ્યાલયની સ્થાપના કરવામાં આવી હતી. આ મહાવિદ્યાલયમાં વાસ્તુશાસ્ત્ર, કર્મકાંડ, જ્યોતિષ, યોગ, સંસ્કૃત સંભાષણ વગેરે જેવા વિષયોના ડિપ્લોમા કોર્સ ચલાવવામાં આવે છે. અહીંયા વિદ્યાર્થીઓ વ્યાકરણ, સાહિત્ય, જ્યોતિષ, વેદાંત ઇત્યાદિ વિષયોમાં આચાર્ય કરી અને દેશ દેશાવરની અંદર સંસ્કૃત અને સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરતા હોય છે. આ સ્થાપના કર્યા પછી પુરાણી સ્વામી શ્રી જગત પ્રકાશ દાસજી સ્વામીએ એક જ લક્ષ્ય રાખ્યો કે સંતો અને બ્રાહ્મણોને ભણાવવા અને સંતો અને બ્રાહ્મણોને વેદના અભ્યાસી, સંસ્કૃતના અભ્યાસી પારંગત બનાવી સંસ્કૃતિ, સંસ્કાર એનો ખૂબ બહોળો પ્રચાર થાય. સ્વામિનારાયણ ભગવાનના જે સિદ્ધાંતો હતા, સર્વજીવ હિતાવહ, દીનજનો પ્રત્યે દયાવાન થવું, રોગી અને દરિદ્રી જે હોય એની યથાયોગ્ય સંભાવના અને સેવા કરવી. પૂજ્ય પુરાણી સ્વામી જગત પ્રકાશ દાસજી સ્વામીએ પોતાના જીવનકાળ દરમિયાન રહ્યા ત્યાં સુધી સ્વામિનારાયણ ભગવાનના સંદેશાનો ખૂબ પ્રચાર પ્રસાર કર્યો. સેવાકીય ખૂબ યજ્ઞો પણ કર્યા. જેવા કે લાતુર જેવા ભૂકંપમાં ખડે પગે રહીને સેવા કરી. સુનામી જેવા એક ભયંકર વિકટ કાળમાં પણ સ્વામીએ ખૂબ સેવા કરી. ત્યાર પછી કેટલ કેમ્પથી લઈ રાહતના કાર્યો પણ સ્વામીએ ખૂબ કર્યા. તો
આવી સેવાકીય પ્રવૃત્તિના હિમાયતી જગત પ્રકાશદાસજી સ્વામી એમનો એક વિચાર હતો કે આપણે સમાજ સેવાનું એવું ઉમદા કાર્ય કરવું છે, મેડિકલ ક્ષેત્રે એક સેવાનું કાર્ય એવું કરવું છે કે જેનાથી સમાજને આપણી સેવાનો એક લાભ મળે. આ વિચાર વર્ષોથી એમના માથામાં હતો. જગત પ્રકાશદાસજી સ્વામીએ આ વિચારને, સેવાના વિચારને સાકાર કરવા, મેડિકલ ક્ષેત્રે એક સેવા યજ્ઞ કરવા, ગઢડામાં ગોપીનાથજી મહારાજના સાનિધ્યમાં એક હોસ્પિટલનું નિર્માણ થાય, આવા હેતુથી શ્રી યોગાનંદ સ્વામી સેવા સમાજ ટ્રસ્ટ આનું નિર્માણ કરી અને એક ત્યાં જગ્યા રાખીને હોસ્પિટલનું કાર્ય કરવું, આવો પૂજ્ય સ્વામીનો હેતુ હતો. જે તે સમયને કારણે, સંજોગોને કારણે એ કાર્ય સંભવિત ન થઈ શક્યું. લેકિન એમનો એક વિચાર જે અધૂરો હતો, એ વિચાર સતત મનમાં ઘૂમ્યા કરતો હતો કે સ્વામીનો આ વિચાર કોઈ પણ હિસાબે પૂર્ણ થાય, સાકાર થાય. સ્વામીની આ કર્મભૂમિમાં, આ સ્થાનમાં સંસ્કૃત પાઠશાળાનું નવીનીકરણ, ગૌશાળાનું નવીનીકરણ, સંત યોગાશ્રમનું નવીનીકરણ થઈ ચૂક્યું. લાગ્યું કે હવે ગુરુનો એક સંકલ્પ બાકી છે, તો બધા હરિભક્તોના સાથ સહકારથી, સમસ્ત મંડળના સાથ સહકારથી આ એક કાર્ય પૂર્ણ થાય, એ હેતુથી જગત પ્રકાશદાસજી સ્વામીની સ્મૃતિમાં દશાબ્દી મહોત્સવ જ્યારે ઉજવાયો, ત્યારે સ્વામીની સ્મૃતિમાં જે 10મી પારાયણ માં નર્મદાના તટ ઉપર જ્યારે થઈ, એ સમય દરમિયાન ત્યાંના લોકોની એક વાત સાંભળી કે આ એરિયામાં એક સારામાં સારી હોસ્પિટલની ખૂબ જરૂરિયાત છે. લોકોને ઇન્દોર જવું પડે છે, કાં તો વડોદરા સુધી જવું પડે છે. વ્યવસ્થાના અભાવે રાઈટ ટાઈમે રાઈટ ટ્રીટમેન્ટ મળતી નથી, જેથી લોકો ઘણીક વાર વ્યવસ્થાના અભાવે મોતના મોઢામાં ધકેલાઈ જાય છે. એ વખતે એક વિચાર મનમાં થયો કે સ્વામીનો આ અધૂરો સંકલ્પ પણ પૂર્ણ થશે. ભગવાન જો દયા કરે ને કૃપા કરે તો આ એરિયામાં એક સારામાં સારી હોસ્પિટલ બધાના સાથ સહયોગથી ઊભી થાય, તો અહીંયાના વર્ગને, ત્યાંના ગરીબ વર્ગને, સામાન્ય વર્ગને હોસ્પિટલની આધુનિક સેવાનો લાભ મળે એ હેતુથી પ્રજાજનોની વચ્ચે કથાના મહોત્સવ દરમિયાન જ્યારે બધા ભક્તોની વચ્ચે વાત મૂકી, ત્યારે બધાએ ખૂબ રાજી થયા. એ એટલી બધી માંગ ઉપડી, લોકોનો એટલો બધો ઉત્સાહ અને ઉમળકો જોયો, ત્યારથી એક વિચારને મૂર્ત સ્વરૂપ આપવાનું નક્કી થતા એ જ ગુરુનો સંકલ્પ, એ જ નામ અને એ જ ટ્રસ્ટ, જેમાં યોગાનંદ સેવા સમાજ ટ્રસ્ટ એના અંડરમાં સંચાલિત સ્વામી શ્રી જગત પ્રકાશદાસજી સ્વામી હોસ્પિટલ, સ્થળ મધ્યપ્રદેશ, જિલ્લો ધાર, તાલુકો કુક્ષી અને કુક્ષી તાલુકાનું નાનકડું એવું દોદ નામનું ગામ. એ ગામના પાદરે 15 એકર જમીનનું એક કલેક્શન કર્યું, બાય કરવામાં આવી જમીન, અને એ સ્થળ ઉપર જગત પ્રકાશ સ્વામી હોસ્પિટલ એક ખૂબ ભવ્ય રીતે આકાર થાય, નવનિર્મિત થાય, આવું એક આયોજન સમાજની વચ્ચે મૂકવામાં આવ્યું. સહર્ષ બધાએ વધાવ્યું છે. તો આજે જગત પ્રકાશદાસજી સ્વામી હોસ્પિટલ જે એરિયામાં મૂકવા જઈ રહ્યા છે, એક એવો એરિયા છે કે જ્યાં સેવા 100% આપણી ઉગી નીકળે, એવા સામાન્ય વર્ગના લોકોને વ્યવસ્થાનો 100% લાભ મળે, અને એ વ્યવસ્થાથી દરેક જીવો ખૂબ સુખિયા બને, રોગમુક્ત બને. આ આશયથી ડભાણ સંત યોગાશ્રમ, સમસ્ત સંત મંડળ, અમારા ગુરુજનો, અમારા બધા મંડળના સંતોના સાથ અને સહયોગથી, હરિભક્તોના સાથ અને સહયોગથી
આ એક સરસ મજાની હોસ્પિટલનું નિર્માણ કાર્ય કરવાનું અમે બધાએ વિચાર્યું છે અને એ કાર્ય ટૂંક સમયમાં જ અમે શરૂ કરવા માટે વિચારી રહ્યા છે અને એના માટે જ આગળનો જે બી કંઈ કાર્યક્રમ હશે, જે બી કંઈ વિગત હશે એ આપ સૌને જણાવવામાં આવશે. આપ સૌ હરિભક્તોને રિક્વેસ્ટ કરું છું, વિનંતી કરું છું કે આ વિશાળ સેવાકીય યજ્ઞમાં સ્વામિનારાયણ ભગવાનનો જે એક મેસેજ હતો કે યાવત જીવમ ચ શુશ્રૂષા કાર્યા માતુ પિતુર્ગુરો રોગાર્તસ્ય મનુષ્યસ્ય યથાશક્તિશ્ચ મામકઈ. રોગી હોય એની યથાશક્તિ સંભાવના કરવી, આ સ્વામિનારાયણ ભગવાનનો એક આદેશ, આજ્ઞા. એ આજ્ઞાનું પાલન થાય. બસ આપણે આ યજ્ઞમાં બધાએ ભેગા થઈને આહુતિ આપીશું તો શાયદ મને એમ લાગે છે કે આ સેવા યજ્ઞમાં આપની આહુતિ ભળતા જે વિચાર મૂક્યો છે, વિચારને મૂર્ત સ્વરૂપ મળતા, સાકાર સ્વરૂપ મળતા વાર નહીં લાગે. તો આપ સૌની પાસે એ જ યોગાનંદ સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત સ્વામી જગત પ્રકાશદાસજી સ્વામીની નામની સુંદર એક મજાની હોસ્પિટલ તૈયાર થાય અને એમાં આપ સૌનું વિશાળ યોગદાન મળે એ જ અભ્યર્થના સાથે અસ્તુ. જય સ્વામિનારાયણ.